નોર્મલ ડાયોડમાં ફોરવર્ડ બાયસમાં આપણે જોઈએ તો 0.7 વોલ્ટે કરંટનો ફ્લો સ્ટાર્ટ થઈ જાય છે, પણ રિવર્સ બાયસમાં જોઈએ તો 50 વોલ્ટ કે એનાથી પણ વધુ વોલ્ટ થાય ત્યારે કરંટનો ફ્લો થાય છે અને આટલા વોલ્ટે ડાયોડ પોતે બર્ન આઉટ થઈ જાય છે. હવે જ્યારે એ જ વસ્તુ આપણે જેનર ડાયોડ ફોરવર્ડ બાયસમાં 0.7 વોલ્ટ થાય ત્યારે કરંટનો ફ્લો સ્ટાર્ટ કરી દે છે, પણ રિવર્સ બાયસમાં 5 વોલ્ટ જેટલા ઓછા વોલ્ટે એ કરંટનો ફ્લો ચાલુ કરી દઈએ છીએ અને આટલા ઓછા વોલ્ટે કરંટનો ફ્લો સ્ટાર્ટ થઈ જવાથી આપણે એને સર્કિટમાં કે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. જેનર ડાયોડમાં ડોપિંગનું પ્રમાણ વધુ હોવાથી આ પોસિબલ બને છે. અહીંયા આપણે એસી સપ્લાય આપીએ છીએ, જેનર ડાયોડ રાખ્યો છે, અહીંયા લોડ રજિસ્ટર રાખેલો છે. એસી સપ્લાય 10 વોલ્ટ મેક્સિમમ રાખ્યો છે, તો ઇનપુટ આપણને અહીંયા એસી સપ્લાયનો ઇનપુટ આ જે સાઇન વેવ દેખાય છે એ ઇનપુટ વોલ્ટેજ છે, જે આપણે 0 થી લઈ 10 સુધી વધારીએ છીએ, પાછા 0 અને પછી બીજી દિશામાં 10 વોલ્ટ સુધી વધારી અને 0 સુધી જઈએ છીએ. તો જ્યારે પોઝિટિવ સાયકલ હોય તો અહીંયા આપણે જેનર ડાયોડ રિવર્સ બાયસમાં રાખ્યો છે, એટલે કે એસી સપ્લાય પોઝિટિવ હોય અને જેનર ડાયોડનો નેગેટિવ ટર્મિનલ કેથોડ થશે પોઝિટિવ સાથે અને નેગેટિવ સાથે એનોડ થશે. એટલે કે રિવર્સ બાયસમાં જેનર ડાયોડ એક્રોસ આપણને 5 વોલ્ટ મળશે. જેનર ડાયોડ 5 વોલ્ટ, રિવર્સ બાયસ જેનર ડાયોડનો જેનર વોલ્ટેજ 5 વોલ્ટ છે, તો 5 વોલ્ટે આપણને આઉટપુટ આપવાનું સ્ટાર્ટ કરી દે છે અને કોન્સ્ટન્ટ આઉટપુટ આપે છે, એટલે કે કોન્સ્ટન્ટ 5 વોલ્ટ આપણને મળે છે. હવે ઇનપુટ જ્યારે નેગેટિવ સાઈડ આવશે તો જેનર ડાયોડ ફોરવર્ડ બાયસમાં થઈ જશે અને ત્યારે આપણને જેનર ડાયોડ એક્રોસ 0.7 વોલ્ટનો ડ્રોપ જોવા મળે છે, એટલે કે આઉટપુટમાં આપણને 0.7 વોલ્ટ જોવા મળે છે. અહીંયા જેનર ડાયોડની સર્કિટ છે. જેનર ડાયોડને આપણે 10 ઓહમનો સિરીઝમાં રજિસ્ટર રાખ્યો છે, 10 વોલ્ટ સપ્લાય આપીએ છીએ અને જેનર ડાયોડને લોડ રજિસ્ટરની પેરેલલમાં આપણો કોઈ લોડ 25 ઓહમનો છે અને એની પેરેલલમાં જેનર ડાયોડ રાખ્યો છે. તો જેનર ડાયોડ આપણે આપણા અત્યારે એક્ઝામ્પલ પૂરતું જેનર ડાયોડ 6.8 જેનર વોલ્ટનો લીધો છે, એટલે કે આ બે ટર્મિનલ એક્રોસ 6.8 વોલ્ટ, આપણા લોડ એક્રોસ 6.8 વોલ્ટ મેન્ટેન રાખશે. પણ ક્યાં સુધી મેન્ટેન રાખશે તો કે ઇનપુટ વોલ્ટેજ 10 વોલ્ટથી ઘટીને કદાચ 9.53 વોલ્ટ થાય તો પણ વાંધો નહીં આવે અને મેક્સિમમ 10.9 વોલ્ટ થાય તો પણ વાંધો નહીં આવે, ત્યાં સુધી આપણને રેગ્યુલેટેડ 6.8 વોલ્ટ મળશે. આ જેનર ડાયોડના બીજા સ્પેસિફિકેશન પણ આપ્યા છે કે એને મિનિમમ કરંટ 1 મિલી એમ્પિયર જોઈએ છીએ અને 1 વોટ પાવરનો છે, એટલે મેક્સિમમ પાવર 1 વોટ છે તો મેક્સિમમ કરંટ 1 વોટના છેદમાં 6.8 વોલ્ટ કરીએ તો મેક્સિમમ કરંટ 147 મિલી એમ્પિયર જેટલો મળશે. તો સર્કિટમાં ટોટલ કરંટ જેનરમાંથી પસાર થતો કરંટ પ્લસ લોડમાંથી પસાર થતો કરંટ એ ટોટલ કરંટ આપણને મળશે. IS અહીંયા જે કરંટ મળશે એ જેનરનો કરંટ અને આ કરંટનો પ્લસ હશે. તો આપણે જેનર ડાયોડ સ્પેસિફિકેશનમાં જોઈએ કે મિનિમમ કરંટ જેનર ડાયોડને કેટલો જોઈએ છે તો કે 1 મિલી એમ્પિયર અને પછી મેક્સિમમ કરંટ જોઈએ કે મિનિમમ કરંટ માટે અહીંયા કેટલો વોલ્ટેજ હોવો જોઈએ અને મેક્સિમમ કરંટ થાય ત્યાં સુધી કેટલો વોલ્ટેજ એલાવ કરે છે. તો મિનિમમ કરંટની વેલ્યુ 1 મિલી એમ્પિયર લઈએ ત્યારે આપણને લોડમાંથી પસાર થતો કરંટ એટલે કે લોડનો વોલ્ટેજ 6.8 અને લોડનો અવરોધ 25 ઓહમ રાખતા લોડ કરંટ આપણને 272 મિલી એમ્પિયર મળે. તો લોડ કરંટ 272 મિલી એમ્પિયર છે અને મિનિમમ જેનર ડાયોડનો જે અત્યારે કરંટ લીધો છે એ 1 મિલી એમ્પિયર લીધો છે, તો આખી ટોટલ સર્કિટમાં 273 મિલી એમ્પિયર કરંટ ફ્લો થાય. તો આ સમયે ઇનપુટ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ તો કે ઇનપુટ વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ કેટલો ઇનપુટ વોલ્ટેજ ક્યાં ડ્રોપ થાય છે તો કે રજિસ્ટર એક્રોસ ને જેનર એક્રોસ. તો જેનરનો વોલ્ટેજ કેટલો છે
જેનરનો વોલ્ટેજ છે 6.8 વોલ્ટ અને રજિસ્ટર એક્રોસ રજિસ્ટરની વેલ્યુ ગુણ્યા કરંટ એટલે કે 0.273 ગુણ્યા 10 તો આપણને ઇનપુટ વોલ્ટેજ મળી જાય કે ઇનપુટ વોલ્ટેજ 9.53 વોલ્ટ હોવો જોઈએ. મિનિમમ કરંટ માટે ઇનપુટ વોલ્ટેજ આટલો હોવો જોઈએ. એવી જ રીતે આપણે મેક્સિમમ કરંટ માટે ફાઇન્ડ કરીએ છીએ અને મેક્સિમમ કરંટ માટે વોલ્ટેજ આપણને 10.99 વોલ્ટ મળે છે. તો આપણે એવું કહીએ કે ભાઈ ઇનપુટ સપ્લાય 9.53 વોલ્ટથી ઇનપુટ સપ્લાય 10.99 વોલ્ટ થાય ત્યાં સુધી આપણો જેનર ડાયોડ છે એ રેગ્યુલેટેડ 6.8 વોલ્ટ આપે છે.